જય શ્રી કૃષ્ણ બધાને. ચિંતા મુક્ત જીવનનું આજે થોડું આપણે ટ્રેલર જોઈશું. અહીંયા ને અહીંયા આપણી ચિંતા મુક્ત થઈ જશે થોડા સમય માટે. પ્રેક્ટિકલી આપણે જોઈ શકશું કે આપણી ચિંતા મુક્ત થઈ જશે, પણ એ લાંબો સમય સુધી નહીં રહે. એને માટે અભ્યાસ કરવો પડશે અને જીવનમાં વણતા વણતા અમુક સમય પછી આપણે ચિંતા મુક્ત જીવન જ્યાં સુધી જીવશું ત્યાં સુધી થઈ શકશે એવો આ વિચાર છે. વિષય ઊંડો છે, પણ હું એને જે સમય મર્યાદા મને આપી છે એમાં પૂરો કરવાનો પ્રયત્ન કરું છું. આપણને ચિંતા શેના કારણે થતી હોય? શા માટે આપણે ચિંતિત હોઈએ છીએ? ક્યાં તો આપણને સ્વાસ્થ્યની તકલીફ હોય, ક્યાં તો સંબંધની તકલીફ હોય, ક્યાં તો સમૃદ્ધિમાં કંઈક ઘટતું હોય. સમૃદ્ધિ બધા જ પ્રકારની આવી ગઈ, આ સિવાય કોઈ ચિંતા નથી હોતી આપણને. તો આ બધી ચિંતા છે એને આપણે એક શબ્દમાં કેવી હોય તો મારી સાથે કંઈક બરાબર નથી થયું, જે મારે જોઈતું હતું એવું નથી થયું, એટલે જ આપણને ચિંતા થાય. ક્યાં તો નહીં થાય તો શું? હું જેવું અપેક્ષા રાખું છું એવું નહીં થાય તો શું કરવાનું? એટલે આવી મારી સાથે કંઈક અન્યાય થયો છે અથવા તો અન્યાય થશે તો, જે મારી સાથે બરાબર થવું જોઈએ એ નહીં બરાબર થાય તો, અને નથી થયું એનો વસવસો રહી ગયો હોય. આ પ્રકારે જ આપણી ચિંતાઓ મોટા ભાગે થતી હોય છે. તો આપણે એના પાછળ આપણે શું કરવા જઈએ? આપણે અન્યાયની ભાવનાને ન્યાયથી શોધવા જતા હોઈએ, પણ આપણને ક્યાંય ન્યાય મળતો નથી એટલે ચિંતા ઓર વધે છે. એક ઉદાહરણ આપું, આપણને ક્યારે ન્યાય ના મળે. જરૂરી નથી કે ન્યાયથી ચિંતાનું સમાધાન થાય. હું સવારે ઉઠું છું ને મારા ઘરમાં કામવાળા કોઈ બેન આવે છે. હવે સવારે ઉઠ્યા પછી મેં પાકીટમાં જોયું કે મારા ખિસ્સામાંથી 500 રૂપિયા ગાયબ છે. એટલે મને થઈ અન્યની ભાવના આવે કે મારા 500 રૂપિયા ગયા કારણ વગરના, મહેનતથી કમાણા હતા, કોક લઈ ગયું છે. એટલે મારી ઈચ્છા શું હોય? મને ક્યારે શાંતિ થાય? જ્યારે 500 રૂપિયા પાછા મળે અને જેણે લીધા છે એને એવી સજા મળે કે એને પાછો કોઈ દિવસે હાથ ન અડાડે. આવી અપેક્ષા હોય ને મારી. આ પૂરું ન થાય ત્યાં સુધી મને શાંતિ થાય? નહીં થાય. હવે ઉઠતા ઉઠતા મેં જોયું કે જે મારા 500 રૂપિયા છે એ મારા કામવાળા બેન લઈ ગયા છે, અને એની નાની દીકરી હતી એ બહુ બીમાર હતી અને એને સારવારની અત્યંત જરૂર હતી. બેનને સંકોચ થતો હતો પૈસા માગવા, એટલે એને જોયું કે ભાઈ હું 500 રૂપિયા લઈ લઉં, માગવું મને શરમ આવશે, એટલે એને એવો રસ્તો અપનાવ્યો. અને પછી મેં સાંભળ્યું કે એને સારવાર કરીને એની દીકરીને અત્યારે સારું છે. તો મારા મનને શાંતિ થશે કે નહીં થાય? થશે. કેમ? મને તો 500 રૂપિયા મળ્યા નથી, જે લઈ ગયું છે ને સજા નથી મળી, તો મને કેમ શાંતિ થઈ? તો મને ન્યાય નથી મળ્યો, પણ મને શું મળ્યું છે? સમાધાન મળ્યું છે. એટલે આપણે ન્યાય શોધવા નથી જવાનું, સમાધાન શોધવા જવાનું છે. સમાધાન શોધીશું તો મન શાંત થશે. અને ન્યાય શોધવા જવું એ મૂર્ખામી છે. ન્યાય મળવાનો જ નથી. એનું કારણ હું પછીથી જણાવીશ શું કામ ન્યાય નથી મળવાનું. હવે આપણે જોઈએ કે આપણે બધા લગભગ કેટલા લોકો ઈશ્વરમાં માને છે? બધા જ માને છે, બરાબર? હું એમ કહું છું આજથી માનવાનું બંધ કરી દે તો કયું કામ અટકે છે તમારું? તો શું કામ માનીએ છીએ? એનો મતલબ કે આપણે ઈશ્વરને એટલે માનીએ છીએ કારણ કે બધા માને છે. આપણે કોઈ દી તાર્કિક રીતે આ ઈશ્વરને માનવાની શું જરૂર છે એનું ચિંતન કરેલું નથી. કેટલાય નાસ્તિક દેશો છે એનું બધું હાલે છે, આપણા કરતા સારું હાલે છે. લોકો ત્યાં ફરવા જાય છે અને ત્યાં કઈ ના આવે, ત્યાં હારા માણસો છે. નોર્વે ના બધા સ્વીડનના દેશોમાં અનુભવો બધા હું તો નથી ગયો, પણ બધા કે છે. તો એનું કામ ચાલે તો આપણું કેમ? એનો મતલબ કે આપણે ભગવાનના નામે ટાઈમપાસ કરીએ છીએ. જો એ માનવાનું બંધ કરી દઈએ તો પણ આપણા બધા કામ થાય તો શું કામ માનવાનું? તો આપણા શાસ્ત્રો કહે છે દુઃખનું એકમાત્ર કારણ છે એ છે અજ્ઞાન, બીજું કોઈ કારણ નથી દુઃખનું. તો એનું સમાધાન છે એ ઈશ્વર છે. એ કઈ રીતે? એ આપણે આજે સમજવાનું છે. ઈશ્વરને આપણે કઈ રીતે માની? બધા માને એટલે, પણ કેવી રીતે સમજવા જોઈએ? તો જ્યારે વેન ધેર ઇઝ એ ક્રિએશન ધેર મસ્ટ બી અ ક્રિએટર. જ્યારે પણ સર્જન થયું હોય કંઈ પણ તો એનો સર્જનકાર હોવો જોઈએ. આ ન્યાય આપણે ઈશ્વરને માનીએ છીએ. અને આપણે જોઈએ કે આપણું શરીર, આ બ્રહ્માંડ, આ બધું એક સર્જન છે. કોઈની બુદ્ધિ છે ને એ જે શક્તિ જેણે લગાવી છે બનાવવામાં, એ ઈશ્વરને આપણે માનીએ છીએ. ઈશ્વરના બે સ્વરૂપ ખબર છે, સગુણ સાકાર ને નિર્ગુણ નિરાકાર. હવે સગુણ સાકાર તો આપણને ખબર પડે કે કૃષ્ણ ભગવાન આવ્યા, રામ આવ્યા, બધા સગુણ સાકાર એની મૂર્તિ છે. નિર્ગુણ નિરાકાર કેમ હોય? એમાં બી નિરાકાર આપણને સમજાય, પણ ભગવાન નિર્ગુણ કેવી રીતે હોઈ શકે? એમાં તો ગુણ તો હોય જ ને. ગુણ વગરના ભગવાન કેવી રીતે હોય? તો એને આપણે સમજીએ કેવી રીતે? કે જ્યારે આખી સૃષ્ટિમાં કંઈ જ હતું નહીં ત્યારે જે એક જ શક્તિ રહી એને આપણું શાસ્ત્ર ઈશ્વર કહે છે. બ્રહ્મ શબ્દ વાપરે છે, ઓરિજિનલ શબ્દ. અને આ બધો લય થઈ જાય, પ્રલય થઈ જાય પછી જે શક્તિ વધે છે એને બ્રહ્મ કહેવાય. હવે આ એક જ બ્રહ્મ હોય, ધારો કે આ પાણીની બોટલ છે, આ સારી કે ખરાબ, ક્લિયર કે અનક્લિયર, એ કેવું હોય તમારે શું કરવું પડે? બીજી બોટલ જોઈએ ને ભેગી. જ્યાં સુધી આ એક જ એક્ઝિસ્ટ કરે છે ત્યાં સુધી આનો કોઈ ગુણ વર્ણન કરી શકાય નહીં. ગુણ સાપેક્ષ હોય છે હંમેશા.
એટલે જ્યારે ઈશ્વર ઓનલી એક્ઝિસ્ટ કરે છે ત્યારે એની સાથે સાપેક્ષમાં કોઈ છે જ નહીં, એટલે એ નિર્ગુણ છે. ઈશ્વર શક્તિશાળી છે એવું ક્યારે કહેવાય? બીજો કોઈ અશક્ત હોય તો એને શક્તિશાળી કહેવાય ને. એ પ્રભાવી છે એવું ક્યારે કહેવાય? અપ્રભાવી કોઈ પણ ઈશ્વર એક જ શક્તિ એક્ઝિસ્ટ કરે છે. એટલા માટે ઓરિજિનલ સ્વરૂપ નિર્ગુણ નિરાકાર છે. નિર્ગુણ નિરાકારનું પ્રતીક શિવલિંગ છે. એટલે આપણે જોશું કે બધા મંદિરોની પૂરી પ્રદક્ષિણા થાય, શિવ મંદિરની પૂરી પ્રદક્ષિણા ના થાય. આપણે કોઈ દી પૂછતા નથી કે આવું કેમ છે. આપણે એમને એમ કહી દે પાપ લાગે. હું પાપ લાગે પૂછો કોઈ દિવસ? શિવ છે એ ઓરિજિનલ નિર્ગુણ, એ અનંત શક્તિ છે, અનંત. જ્યારે રામકૃષ્ણ છે એ લિમિટેડ શક્તિ છે, 125 વર્ષ માટે છે, રામનો જેટલો જીવનકાળ છે એટલા માટે છે, પછી એ શક્તિ નથી, પછી એ ઓરિજિનલ સ્વરૂપ અનંત નિર્ગુણ નિરાકારમાં જતી રહે છે, સગુણ સાકાર આવી. એટલે જે લિમિટેડ છે એને તમે એન્સર્કલ જ કરી શકો, જે ઇન્ફાઇનાઇટ છે એને કેવી રીતે એન્સર્કલ જ થાય? એ તો પૂરું ફરી જ ન શકાય ને કોઈ દિવસ. જો ફરી શકાય તો લિમિટેડ થઈ ગયું. એટલા માટે શિવ મંદિરનો આટલો મોટો પ્રિન્સિપલ આપણને ખબર જ નથી, એટલા માટે એની પૂરી પરિક્રમા નથી. કાલે ફરી લેશો તો કોઈ પાપ નહીં લાગે, કોઈ શંકર ભગવાન ત્રિશુલ મારવા ન થવાનું. આ કન્સેપ્ટ સમજાવવા માટે કહેવામાં આવ્યું છે કે એની પૂરી પ્રદક્ષિણા ન થાય. કેનોપનિષદમાં એક શ્લોક છે, એ કહે છે કે જે એમ કહે છે હું બ્રહ્મને સમજુ છું, એ બ્રહ્મને સમજતો નથી. જે એમ કહે કે હું બ્રહ્મને ન સમજી શકું, એ જ બ્રહ્મને સમજે છે. એટલા માટે શિવની પરિક્રમા નથી કરવાની. તો આવા જે નિર્ગુણ નિરાકાર ઈશ્વર છે એ સર્વશક્તિમાન છે. સગુણ સાકાર થયા પછી જ્યારે સૃષ્ટિનું સર્જન થઈ ગયું એટલે ગુણો શરૂ થઈ ગયા. ગુણો શરૂ થઈ ગયા એટલે આપણે જ્યારે એક્ઝિસ્ટ છીએ ત્યારે સાપેક્ષવાદ આવી ગયો. સાપેક્ષવાદ આવી ગયો એટલે એના આપણે ગુણો જોઈએ તો સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે, એને બધું જ ખબર છે, અને ન્યાય કરતા છે. આ 3 ગુણો આપણે યાદ રાખશું. બરાબર. હવે આપણા ઉપર આપણું સર્જન કેવી રીતે થયું? આપણું સર્જન થયું આ બ્રહ્મના 2 ભાગ પડ્યા, સ્પિરિટ અને મેટર. જેને કહેવાય સ્પિરિટ એટલે ચૈતન્ય અને મેટર એટલે જળ તત્વ. એ બેના સંયોજનથી આપણું શરીર બને, આપણે બનીએ. એટલે આપણા શરીરમાં જે દેખીતી વસ્તુ છે, જે શરીર, આંખ, કાન, નાક દેખાય છે, એ બધું મેટર છે, અને અંદર જે ચૈતન્ય તત્વ છે એ સ્પિરિટ છે. તો એસોસિએશન ઓફ સ્પિરિટ એન્ડ મેટર ઇઝ બર્થ. સ્પિરિટ અને મેટર ભેગા થાય એટલે જન્મ થાય, અને ડિસોસિએશન ઓફ મેટર એન્ડ સ્પિરિટ એ બે છૂટા પડે એટલે મૃત્યુ થઈ જાય. બરાબર. અને આપણે બધા પુનર્જન્મમાં માનીએ છીએ. હવે પુનર્જન્મમાં કેવી રીતે માનવું આપણને એમ થાય, કેમ ખબર પડે? તો જુઓ, ઈશ્વર જ્યારે આ કોઈ નિયંતા આ સૃષ્ટિનો હોય તો આ દુનિયામાં આટલી બધી અવ્યવસ્થા કેમ છે? કોઈનું 100 વર્ષનું આયુષ્ય હોય ને કોઈ જન્મે ત્યાં જ મરી જાય, કોઈ જન્મે ત્યાં એના ઘરમાં ખાવાના ન હોય ને કોઈ જન્મે ત્યાં બેંકમાં બેલેન્સ એટલું પડ્યું હોય કે એની હાથ પેઢી મરી જીવીને કાંઈ કામ ન કરે તો વાંધો ન આવે. આવી અવ્યવસ્થા કેમ છે? એનો અર્થ એમ થાય કે જે જન્મે છે, જો ઈશ્વર હોય, ન્યાય કરતા હોય, તો જે જન્મ થયો છે એનું પાછળનું કઈ અકાઉન્ટ હોવું જોઈએ, અને અકાઉન્ટના આધારે એને અત્યારે જે કંઈ મળે છે, નથી મળતું, પ્લસ ઓર માઇનસ જે કંઈ વ્યવસ્થા અવ્યવસ્થા આપણને દેખાય છે એના કારણે હોવી જોઈએ. આપણને ખબર નથી. આપણે પોલીસ સ્ટેશને જઈને 3-4 જણાને લમધારતા હોય પોલીસ વાળા, એટલે આપણને સામાન્ય રીતે દયા ભાવ આવે કે આવી રીતે કઈ થોડા મરાય એમ. પછી આપણે જાણીએ ને કે આણે શું કામા કર્યા હતા, તો બોલો કે આવું કર્યું તો કે લાવો બળ્યો હું 2 મારું. તો પેલા કેમ કરુણા ભાવ જાગ્યો હતો આપણને? કારણ કે આપણને ખબર નહોતી. એટલા માટે જે કંઈ પણ થઈ રહ્યું છે એની પાછળ કંઈક બેલેન્સ છે, ઈશ્વરને ખબર છે, આપણને નથી ખબર. એટલે આપણને એમ લાગે કે અન્યાય થઈ રહ્યો છે. અન્યાય છે જ નહીં એકચ્યુઅલી. તો એ જે ઈશ્વર છે એનાથી તો આપણો જ્યારે આવી રીતે જન્મ થતો હોય તો આપણું પણ ગત જન્મનું બેલેન્સ હશે ને કંઈ. તો ધારો કે હું ગયા જન્મમાં મેં કોઈકના 2 લાખ રૂપિયા લીધા હતા, અને આ વખતે મારે ઈશ્વર ઈચ્છે છે કે મારું ક્લિયરન્સ કરવું છે, તો ઈશ્વર શું કરશે? મારા સગાવાલામાંથી કોઈક આવશે કે ભાવેશભાઈ તમે બહુ સારા માણસ છો, મને 2 લાખ રૂપિયા આપો, મારે બહુ જરૂર છે, અને આપણે વિશ્વાસથી પૈસા આપશું, અને પછી માગ્યામાં કરશું ને આપશે જ નહીં. તો આપણું સારું કર્યું ખરાબ કર્યું? એને સારું કર્યું ને, બેલેન્સ કર્યું. તમે ટેન્શન શું છે? વેર ઇઝ ધ ટેન્શન? તમારે ગઈ જન્મમાં તમે લોનો લીધી હતી, એ લોનનો EMI ભરે છે, તો તમને વાંધો શું છે? અને આપણે એને ગાળો આપીને નવી લોન લઈએ છીએ, એટલે આપણું સાયકલ પૂરું જ ન થાય કોઈ દી. તો જે વ્યક્તિ આપણા જીવનમાં સુખ દુઃખ લઈને આવે છે એ કરતા નથી, એ નિમિત્ત છે. કરતા ફક્ત ને ફક્ત આપણા કર્મો છે. આપણા કર્મો સિવાય આ દુનિયામાં આપણને કોઈ દુઃખી ના કરી શકે. જો આપણે એવું કહેતા હોય કે આણે કર્યું તો એનો મતલબ એવો થાય કે ઈશ્વરને ખબર નથી, ઈશ્વર ન્યાય કરતા નથી, ઈશ્વર સર્વજ્ઞ નથી. એ કેમ નથી રોકતો એને, કેમ હાર્ટ એટેક નથી આપી દેતો જેણે તમારે ખરાબ કર્યું છે એને? તો ઈશ્વર પરની શ્રદ્ધા એટલે શું? તો ઈશ્વરનું એક્ઝિસ્ટન્સ એઝ એ ન્યાય કરતા, સર્વજ્ઞ અને
સર્વશક્તિમાન હોવું, મારા પૂર્વજન્મો છે, મારા પણ કેટલાક બેલેન્સ છે, એનું ક્લિયરન્સ થાય છે, એટલે આ દુનિયામાં મારી સાથે કંઈ ખરાબ થઈ શકે નહીં જ્યાં સુધી ઈશ્વર હોય ત્યાં સુધી. તો આ બાબતે તમને ચિંતા છે નહીં રે. યાદ કરો, તમને અત્યારે જે વ્યક્તિ હેરાન કરે છે, જેને તમને ટેન્શન થાય છે, એને તમે કરતા માનો છો એટલે પ્રોબ્લેમ છે. એને તમે નિમિત્ત માની લો, પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, કોઈ તકલીફ રહેશે જ નહીં. જે કંઈ પણ સ્વાસ્થ્યની તકલીફ આવી છે, સમૃદ્ધિની તકલીફ આવી છે, અથવા તો સંબંધની તકલીફ આવી છે, એ આપણા કર્મોનું જ બેલેન્સ છે, લોનો જ ભરાય છે, બધા EMI છે, કોઈ એમાં અન્યાય કોઈ થયો નથી. એટલે અન્યાય શોધવા નથી જવાનું. આપણી સાથે અન્યાય થતો જ નથી. ન્યાય કરતા સર્વશક્તિમાન અને સર્વજ્ઞ ઈશ્વરની હાજરીમાં અન્યાય સંભવ કેવી રીતે થાય? તો ક્યાં તો આપણા ઈશ્વરના માનવામાં ભૂલ છે કે શું છે આપણું? એના કારણે ચિંતા થાય છે ને આપણને. તો હવે જ્યારે આપણે ઈશ્વરનું ધ્યાન ધરીશું ત્યારે આપણે આ ઈશ્વરના સગુણ સાકાર, નિર્ગુણ નિરાકાર ઈશ્વરને સમજીશું. પુનર્જન્મનો સિદ્ધાંત આપણને ધ્યાનમાં હોવો જોઈએ. આપણી સાથે જે કંઈ પણ ઘટના બને છે, આપણા કર્મોને કારણે બને છે, સામેવાળાના કર્મોને કારણે, એ નિમિત્ત છે. એને મનોમન થેન્ક યુ કહેવાનું. સામે થેન્ક યુ નહીં કહેવાનું, નહીં તો બીજા 2 લાખ માંગવા આવશે. આભાર વ્યક્ત કરો ને અંદર અંદર કે એણે મારા 2 લાખ લઈને મને મુક્ત કર્યો છે. આ ભાવ, આ એપ્રોચથી જ્યારે જીવન જીવતા હોઈએ તો કઈ કઈ ઘટના છે જે તમને દુઃખી કરી શકે? બોલો, શેનાથી ચિંતા થાય? આપણા હાથમાં આપણું કર્મ છે. એ કર્મ ઉપર ફોકસ કરીએ કે મારે શ્રેષ્ઠ કર્મ કઈ રીતે કરવાનું, નવી લોન લેતા કઈ રીતે બચવાનું, અને ગઈ જન્મની લોન છે એના EMI કેમ ભરવા. એટલે કોઈ પણ અપમાન કરી જાય, દુઃખી કરી જાય, લીધેલ પૈસા ના આવે, કોઈ ટેન્શન લઈ, એક EMI ભરાઈ ગયો, ભગવાનને સામે થેન્ક યુ કહી મોજમાં રહેવા, કોઈ ટેન્શન નહીં. આપણને ખબર છે આ વસ્તુ. એટલે અત્યારે તમે વિચાર કરશો તો અત્યારે તમે ચિંતા મુક્ત થઈ ગયા છો તમે બધા, પણ જેવા બહાર જાશો ને પાછું એ બધું ટેન્શન ચાલુ થઈ જાય. મેં કીધું તેમ, કારણ કે આનો અભ્યાસ કરવો પડે. એટલા માટે સાધના આપી છે. સવારે રોજ ભગવાનની પૂજા. આપણે ત્યાં એવો કોઈ કન્સેપ્ટ નથી ભગવાનના દર્શન કરો એટલે તમારે સારું કરી દઈએ. એને ભ્રષ્ટાચાર કહેવાય. તમે ભગવાનના દર્શન કરો, એનું નામ લ્યો, ભજન કરો, તમારે સારું કરી દેવાનું. આ ભ્રષ્ટાચાર નથી, બીજું શું છે? એટલે જે પોલીસ વડાપ્રધાન કે પોલીસ કે જે કંઈ પણ એનું નામ લો, વાહ વાહ કરો, એટલે મેં બે કામ કરી દે. એવી રીતે આપણે ભગવાનને માનીએ છીએ. આ અંધશ્રદ્ધા છે. બુદ્ધિપૂર્વક ઈશ્વરને સમજીને માનવાથી ચિંતા મુક્ત જીવન આવી રીતે જીવી શકાય છે. જો આનો અભ્યાસ નિરંતર કરવામાં આવશે, કોઈ ચિંતા ક્યારેય સતાવશે જ નહીં. કારણ કે મારી સાથે અન્યાય થતો જ નહીં. અન્યાયની ભાવના તો ચિંતા જન્માવે છે. મારી સાથે કશું મારા કર્મો સિવાય ખરાબ થઈ જ ના શકે. જે કઈ વ્યક્તિ એમાં તો કોઈ શક્તિ જ નથી. એ તો ઈશ્વરનું મોકલેલું વ્યક્તિ છે. એટલા માટે પ્રોબ્લેમ થાય છે. દયાનંદ સરસ્વતીને ઓળખો છો બધા? એનું મૃત્યુ કઈ રીતે થયું હતું? એમના જ રસોઈએ એમને ઝેર આપી દીધું હતું. આપણને કોઈ આવું ઝેર આપ્યું આપણે શું કરીએ? પેલા ને પેલા સામે એને ઝેર આપી દે ને, તું લેવતો જ ભાઈ. દયાનંદ સરસ્વતીએ શું કર્યું? એ રસોઈયાને કીધું કે તું અહીંથી પેલા નીકળી જા. કેમ? કે જો લોકોને ખબર પડશે મારા ભક્તોને તે ઝેર આપ્યું તો તને માર નાખશે. આટલો ઊંચો ભાવ, ઊંચો વિચાર મરતી વખતે માણસને કેમ આવે છે? કારણ કે એ વ્યક્તિ કહે છે કે મારો જન્મ છે એ ગત જન્મના કર્મોને આધારે થાય. આ વ્યક્તિ નિમિત્ત છે. એ નિમિત્ત માનશો એટલે ગુસ્સો, તિરસ્કાર, એ બધી ભાવનાઓ જતી રહેશે અને શાંતિથી ઊંઘ આવશે. અને જેને તમારો ખરાબ કર્યો એની હવે હસતા મોઢા વાત કરી શકશું આપણે. આપણે એને કારણ ગણીએ છીએ એટલે એની સામે આપણે જોવાતું નથી, એની સાથે વાત નથી થઈ શકતી. ઈશ્વરે મોકલેલ નિમિત્ત છે, તમારું બેલેન્સ ક્લિયર કરે. શું વાંધો છે એની સાથે આપણે? હા, અને આનો અર્થ એવો નથી કે જે થાય એ બધું સ્વીકાર લો. કર્મ કરો, બધું કર્મ. કોઈ કર્મ છોડવાની એમાં વાત નથી. બુદ્ધિપૂર્વકના જે કંઈ પણ કર્મો સ્ટેપ લેવાતો હોય એટલે બધું સહન કરવાનું હું વાત નથી કરતો. પણ જે એક્શન લેવાની છે, એક્શન કઈ રીતે લેવાની છે? તો સામેવાળાને નિમિત્ત માનીને એક્શન લેવાની. જે એક્શન લેવી હોય, તમારી પર કેસ કરવો હોય નિમિત્ત માનીને કરવા, કોઈ વાંધો નથી. જ્યાં કોર્ટમાં મળે ભેગા ચા પાણી પીવા આપણે રેડી હોવા જોઈએ. દ્વેષ ભાવના બિલકુલ નહીં. નિમિત્ત માનો દ્વેષ ક્યાંથી? કારણ માનીએ છીએ એટલે દ્વેષ ઉભો થાય છે. તો આપણે અત્યારે યાદ રાખશું આના ઉપરથી કે એક છેલ્લું સેન્ટેન્સ કીધું જેમાં બધો સાર આવી જાય આપણો. ગયા જન્મના EMI ભરાતા હોય ત્યારે નવી લોન લેવી નહીં. આ બધું આવી. તો જ્યારે આપણે ઈશ્વરની આરાધના કરશું, પૂજા કરશું, ખાલી જય શ્રી કૃષ્ણ બોલશું નહીં, હવામાં વાતો નહીં કરીએ. બુદ્ધિપૂર્વક એના સિદ્ધાંતને, પ્રિન્સિપલને, પુનર્જન્મને સમજીશું. ઘટે તો એનો અભ્યાસ કરીશું. આ વિષય એકચ્યુઅલી 1.25 કલાક હું લેતો હોઉં છું, પણ આટલો શોર્ટમાં મારી પાસે એટલો સમય હતો એટલો મેં મૂકવાનો પ્રયત્ન કર્યો.
અને તમે બધાએ મને શાંતિથી સાંભળો અને અહીંયા આવવાનો મને મોકો આપ્યો એ બદલ આભાર માનું છું અને આપનું જીવન ચિંતામુક્ત રહે એના માટે પ્રાર્થના કરું છું. થેન્ક યુ.